ભારતના વિદેશ મંત્રીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે દુનિયાના સરસ ડિપ્લોમેટ્સ તરીકે તમે કોને સરખાવશો, અને એમણે અદ્ભુત જવાબ આપતા કહ્યું હતું કે શ્રી કૃષ્ણ અને હનુમાન. દુનિયાના ઇતિહાસમાં બે એવા ડિપ્લોમેટ રહ્યા કે જેમણે ડિપ્લોમસીની નવી વ્યાખ્યાઓ બહાર પાડી. એ બધી જ વ્યાખ્યાઓની વચ્ચે ડિપ્લોમસીનું એક એવું પ્રકરણ દુનિયામાં વિશ્વની રાજનીતિના ઇતિહાસમાં સામે આવ્યું છે જે જોતા સમજાઈ રહ્યું છે કે આવું પહેલાં ક્યારેય થયું નથી, પણ હવે આવું નહીં થાય એની કોઈ સંભાવના નથી. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા 3 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાને શરૂઆતમાં એવું હતું કે થોડા દિવસોમાં એ યુક્રેનને ખતમ કરી દેશે. યુક્રેન જો એકલા હાથે આ યુદ્ધ લડતું હોત તો કદાચ એ ખતમ પણ થઈ જતું. રશિયા ખૂબ શક્તિશાળી દેશ છે. યુક્રેન એની સામે ટકી શકવા માટે એટલો સામર્થ્યવાન દેશ નથી. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી ત્યાં યુક્રેનને લીડ કરી રહ્યા છે. ત્યાંના રાષ્ટ્રપતિ છે, પ્રમુખ છે. ઝેલેન્સ્કીનો રાજનીતિમાં આવવા પહેલાનો ઇતિહાસ પણ છે. એ લોકોને હસાવવાનું કામ કરતા હતા, મજાકિયા હતા, જોકર હતા, અને પછી એ રાજનીતિમાં આવ્યા અને યુક્રેનના રાષ્ટ્રપતિ બન્યા. એટલે એમનો ઇતિહાસ પણ ખૂબ રસપ્રદ રહ્યો છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે અમે આંખોમાં આંખો નાખીને રશિયાની સામે લડી લઈશું. યુરોપે એમને સાથ આપ્યો. નાટોમાં સામેલ કરવાની ચર્ચાઓ થઈ. પૂરું થઈ શકે એને પહેલાં યુએસએ ખૂબ સપોર્ટ કર્યો. યુએસની સરકાર યુક્રેનની પડખે ઊભી રહી. એમને ખૂબ બધા પૈસા પણ આપ્યા, લડવા માટે હથિયારો પણ આપ્યા, અને કહ્યું કે અમે તમારી પાછળ છીએ, તમે લડી નાખો. એ લડી નાખોમાં કદાચ તમારો ને મારો દુશ્મન એક છે એ ભાવના પણ હોઈ શકે. એ લડી નાખો એવું કહેવા પાછળ વિશ્વમાં અમે હજી ઊભા છીએ ને અમે જેની પડખે ઊભા રહીએ યુદ્ધ ન હારી શકે એ પ્રકારનો અહમ પણ હોઈ શકે. કે પછી લડી નાખો, અમે કિંમત યુક્રેન પાસેથી વસૂલીને રહીશું, કેમ કે એના જમીનના પેટાણમાં એવા એલિમેન્ટ્સ, એવા તત્વો છે, એવા મિનરલ્સ છે કે જેની આખી દુનિયાને જરૂર છે, અને એટલે ચીનની સામે ટકી રહેવા માટે તમારા એ મિનરલ્સનો અમે ઉપયોગ કરીશું એવી ભાવના પણ હોઈ શકે. યુએસની જે પણ ભાવના રહી હોય, યુદ્ધ પૂરું થાય એના પહેલા યુએસમાં સરકાર બદલાઈ ગઈ. સામાન્ય રીતે દુનિયાનો ઇતિહાસ એવું કહે છે કે સરકારો બદલાય, રાષ્ટ્રપતિઓ બદલાય, પણ એનાથી દેશની વિદેશ નીતિ પર એટલી મોટી અસર નથી પડતી. સોફ્ટ થાય, સ્ટ્રોંગ થાય, મજબૂત થાય, નબળું થાય, એવું થયા કરે. પણ સાવે 180 ડિગ્રીનો ચેન્જ આવી જાય કે કાલે અમે યુક્રેન સાથે હતા અને હવે અમે રશિયા સાથે છીએ, એવું નથી થતું. યુનાઇટેડ નેશન્સના વોટિંગમાં એવું થયું. અમેરિકાએ રશિયા તરફી પણ વોટ કર્યો. યુક્રેનની સામે અમેરિકા ઊભું રહ્યું, અને પછી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે શાંતિ મંત્રણા કરવા માટે તૈયાર છીએ. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પહોંચ્યા. એ દ્રશ્યો પણ બહુ જ મહત્વના છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એમને આવકારવા માટે બહાર આવીને ઊભા હતા. ઝેલેન્સ્કી ઉતર્યા. ઉતરતાની સાથે જ એમના કપડા પર, એમના વેશ પર, અથવા એમણે જે પહેર્યું છે એના પર ટિપ્પણી કરવામાં આવી. આનાથી જ કદાચ ઇન્સ્પાયર થઈને ચાલુ પત્રકાર પરિષદમાં અમેરિકાના એક પત્રકારે ઝેલેન્સ્કીને સવાલ કર્યો કે શું તમારી પાસે કોટ નથી, બ્લેઝર નથી, તમે કેમ આવું પહેરીને આવ્યા છો? આ જ અમેરિકન પત્રકારો કોઈ દિવસ જ્યારે દુબઈના શેખ આવે છે તો એમને નથી પૂછતા કે તમે કેમ આવું પહેરીને ફરો છો, તમે કેમ બ્લેઝર નથી પહેરતા. એ ત્યાં નથી પૂછતા. એ અમેરિકા કે જે એવું કહે છે કે કોઈના કપડાથી એને જજ ન કરવું જોઈએ જેવી વાતો કરે છે, ત્યાંના પત્રકારોએ એક દેશના રાષ્ટ્રપતિને એના કપડાથી જજ કરી લીધા, પ્રશ્ન પણ પૂછ્યો. પણ એના પછી એવું શું થયું કે આ ડિપ્લોમસીના ઇતિહાસમાં કોઈને ન ગમે જોવું એ પ્રકારનું પ્રકરણ બન્યું. ચર્ચાઓ પાછળ થતી હોય છે પડદાની. પત્રકારોની સામે આવે ત્યારે નેતાઓ એના કન્ક્લુઝન પર વાત કરતા હોય છે. 50 મિનિટની ચર્ચામાં 39 મિનિટ સુધી બધું જ સમૂહ સૂત્રું ચાલી રહ્યું હતું, અને પછી એક એવો વળાંક આવ્યો કે જેમાં સૌથી પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ વચ્ચે ચર્ચા વધારે તીવ્ર બની. યુક્રેનના રાષ્ટ્રપતિએ પ્રશ્ન કર્યો કે શું તમે યુક્રેન આવ્યા છો કોઈ દિવસ? તમે આવ્યા વગર આ શું કામ કહેવા માંગો છો? એમનો પ્રશ્ન હતો. જેડી વેન્સ જવાબ આપ્યો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આવ્યા, અને પછી તો બસ ખાલી એકબીજાને મારવાનું બાકી હતું. એનો એઆઈ વિડીયો પણ એક બન્યો, એઆઈ જનરેટેડ વિડીયો, કે જેમાં એ બંને આમ બધા બથ્થા થઈ રહ્યા છે. એ પ્રકારનો વિડીયો પણ ખૂબ વાયરલ થયો. લોકોએ બહુ જ મજાક ઉડાવી. જેને જે પક્ષ સાચો લાગ્યો એણે એ પક્ષ તરફી કાર્ટૂન બનાવ્યા. લોકોએ મજા લીધી. ફોક્સ ન્યૂઝમાં ઝેલેન્સ્કીએ ત્યાંથી નીકળ્યા પછી ઇન્ટરવ્યૂ આપ્યો. ઝેલેન્સ્કીએ ઇન્ટરવ્યૂમાં સોરી પણ કહ્યું. અમેરિકન જનતાનો, અમેરિકન કોંગ્રેસનો અને પોટસનો, એટલે કે એ પદનો, અમેરિકન પ્રેસિડેન્ટનો આભાર પણ માન્યો. એમણે કહ્યું કે અમેરિકાની જનતા છે જેની મદદથી યુક્રેનની જનતા જીવતી બચી છે, ને એટલે જ હું એમનો આભારી છું. એમણે થયેલી ભૂલોને સુધારવાનો પ્રયત્ન કર્યો. પણ શું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કે પછી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ ઘટનામાં કોઈ પણ જગ્યાએ યુટર્ન લઈ શકવાના છે? અમેરિકા શું કહી રહ્યું છે? અમેરિકા કહે છે કે અમે તમને આટલા $1 મિલિયન સહાય કરી, હવે એક કામ કરો, તમારે ત્યાંથી મિનરલ્સનો જે જથ્થો છે તમે અમને લેવા દેશો, તમે આ સાઇન કરી દો. હું બિઝનેસમેન છું અને મારા માટે બિઝનેસ મહત્વનો છે, ડીલ કરવી મહત્વની છે, તમે એના પર સાઇન કરો, તમે શાંતિ લાવો, તમે સીઝ ફાયર કરો.
યુક્રેન પ્રશ્ન કરે છે કે અમે સીઝ ફાયર પર પહેલી વાર સાઇન નથી કરવા જઈ રહ્યા. આના પહેલા પણ ઘણી બધી વાર સીઝ ફાયર હતું. સીઝ ફાયરનો મતલબ એ છે કે કોઈ સામસામે ગોળી નહીં ચલાવે, અને એટલે જ જ્યારે એનું વાયોલેશન થાય ને બીજું કે ઘણા બધા દેશો વચ્ચે સીઝ ફાયર હોય છે. વચ્ચે એક સમય હતો ભારત પાકિસ્તાન વચ્ચે પણ સીઝ ફાયર હતું, અને તોય ધડાધડ ગોળીઓ આવતી હતી. ધડાધડ ગોળીઓ સામી છાતીએ ન આપી શકે તો અંદરથી અંદર ખાને ટેરરિસ્ટ ઘુસાડતા હતા. તો દરેક દેશની અથવા દરેક દેશના સંબંધોની એક ફિતરત રહેલી છે. યુક્રેન અને રશિયાની પણ એવી ફિતરત છે. સોવિયત તૂટ્યું ત્યારનો એ જે વસવસો રાષ્ટ્રપતિ પુતિનના મનમાં કદાચ રહી ગયેલો છે, અને એટલે જ રાષ્ટ્રપતિ પુતિન કદાચ એ વસવસો દૂર કરવા માટે એમની મહત્વાકાંક્ષા છે કે ફરી એકવાર સોવિયતના બધા જ દેશોને એક કરશે, અને શરૂઆત એ યુક્રેનથી કરવા માંગતા હોય. ક્રિમિયા પર કબજો કર્યો એમણે. યુક્રેનની સરહદમાં રશિયા આવ્યું. રશિયા એ ભારતનું મિત્ર રાષ્ટ્ર છે. આપણી ખૂબ સારી અને વર્ષોની દોસ્તી છે. સરકારો બદલાઈ પણ એ દોસ્તી અખંડિત રહી છે. એવા દોસ્તનું પણ સમર્થન ભારતે નથી કર્યું. ભારત ન્યુટ્રલ રહ્યું છે, અથવા ભારત વોટમાંથી એબ્સ્ટેન થયું છે. ભારત તે પણ ક્યારેય એવું નથી કહ્યું યુક્રેનને કે રશિયા સાચું છે ને તમે આ ડીલ સાઇન કરવી જોઈએ, કેમ કે શાંતિ બંને પક્ષોથી આવતી હોય છે. કોઈ એક પક્ષ શાંતિ નથી લાવી શકતો. યુક્રેન પાસેથી બધા અપેક્ષા એટલે રાખી રહ્યા છે કેમ કે યુક્રેન નાનો દેશ છે, અને ખૂબ નાનો છે, એટલો શક્તિશાળી નથી, અને બીજાના પૈસે યુદ્ધ કરી રહ્યો છે, એટલે એ કહેશે કે ભાઈ અમે તમને મદદ નહીં કરીએ. અમેરિકાને પૂરો અધિકાર છે મદદ ન કરવાનો, કેમ કે અમેરિકન જનતાના પૈસા એ આખો દિવસ યુદ્ધમાં વાપર્યા કરશે, જે અમેરિકા બહુ જ બધા વર્ષોથી કરતું આવ્યું છે. અને અમેરિકા મોટા ભાગના એ ટેરરનો પ્રોબ્લેમ હોય, આતંકવાદની સમસ્યા હોય, કે પછી આ પ્રકારના યુદ્ધોની સમસ્યા, કે યુક્રેન રશિયાની સમસ્યા, પોતાનું વાવેલું લડી રહ્યું છે અમેરિકા. એ હકીકત છે. મિડલ ઇસ્ટને તમે હેરાન કરી નાખો, તેલના ભંડાર દેખાય, તરત જ યુરોપ કે પછી અમેરિકા એના પર તૂટી પડે, આખું મિડલ ઇસ્ટ તહેસ નહેસ થઈ જાય, અતિશય દારૂણ અવસ્થામાં આવી જાય. પોતાની ઈચ્છા અને મતવાળી સરકારો તમે ચલાવે રાખો, મન થાય ત્યારે સેના મોકલી દો, મન થાય ત્યારે સેના હટાવી પણ લો, અને ફરી એકવાર અફઘાનિસ્તાન પણ એ જ પરિસ્થિતિમાં આવી જાય જ્યાં પહેલાં હતું. તો યુએસ ઘણા બધા મુદ્દાઓ પર પોતાની ઈચ્છા, સમજણ અને સરકાર બદલાય ને જે સરકારની ઈચ્છા હોય એ પ્રમાણે રમતું આવ્યું છે. સોવિયત યુનિયન તૂટવામાં બહુ જ બધા કારણો હતા. કમ્યુનિસ્ટ સરકારની પકડ ઢીલી પડી, પણ એમાં પણ કોલ્ડ વોર અને અમેરિકન નીતિ ખૂબ મોટું પરિબળ હતા. અને એટલે જ સોવિયત બહુ શક્તિશાળી થઈ જાય તો એ અમેરિકાની સામે પડી શકે, ને સોવિયત શક્તિશાળી હતું, અમેરિકાની સામે હતું, અમેરિકાની સાથે એક વાતમાં સ્પર્ધા કરતું હતું. અવકાશમાં જવાની વાત હોય, સ્પેસ પ્રોગ્રામની વાત હોય, કે દુનિયાના કોઈ પણ શક્તિશાળી કાર્યક્રમોની વાત, સોવિયત યુનિયન સતત અમેરિકાની સામે હતું, અને ઘણીવાર એકાદ કદમ આગળ પણ નીકળતું હતું. કોલ્ડ વોર ને બાકીના બધા સમયમાં અમેરિકાએ કોમ્પિટિશન ખાસા સમય માટે ખતમ કરી દીધી, પણ તોય રશિયા શક્તિશાળી દેશ છે. રશિયામાંથી રાષ્ટ્રપતિ પુતિન એવું ઈચ્છે કે એ એમની મહત્વાકાંક્ષા પૂરી કરવા જાય, યુક્રેનને લઈ લેવા માંગે, તો યુક્રેન એ હવે અલગ દેશ થઈ ગયો છે. અને માત્ર યુક્રેનની બહુ જ બધી લાંબી યાદી છે. બેલારુસ, એસ્ટોનિયા, યુક્રેન, લિથોનિયા, જોર્જિયા, ઉઝબેકિસ્તાન અને કેટલા દેશો છે કે જે તે સમયે સોવિયતનો હિસ્સો હતા. તમે બધાને લઈ નથી શકવાના. યુરોપ શું કામ એક થયું? યુરોપને એવું લાગે છે કે પુતિન જો એકવાર યુક્રેન એમના હાથમાં આવી ગયું તો એ યુક્રેનથી નહીં રોકાય, એ પછી એ પોલેન્ડ તરફ પણ આવશે, એના પછી એ બ્રિટન બહુ દૂર નથી, યુરોપિયન કન્ટ્રીઝ પણ બહુ દૂર નથી, કેમ કે ઉપર ફિનલેન્ડ પણ છે, બાકીના બધા દેશો પણ છે જ્યાં રશિયા આવી શકે એમ છે. ને એટલે જ રશિયા તરફથી આક્રમણનો ખતરો બહુ જ બધા દેશો અનુભવી રહ્યા છે. ને એટલે જ હવે આ ઘટના પછી, અથવા ડિપ્લોમસીની આ દુર્ઘટના પછી, યુરોપિયન કન્ટ્રીઝ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની સાથે ઊભા રહે છે કે કેમ એના પર બધી નજર રહેશે. ઝેલેન્સ્કી ત્યાંથી નીકળી ગયા, કોઈ આગળ સંવાદો થયા નહીં, સાથેના આગળના કાર્યક્રમો નિર્ધારિત હતા એ પણ પૂરા ન થઈ શક્યા, અને પછી ઝેલેન્સ્કી સીધા જ પહોંચ્યા છે બ્રિટન. લંડન પહોંચ્યા છે. લંડન પહોંચ્યા પછી ત્યાંથી શું પરિણામો સામે આવે છે એના પર દુનિયાની નજર રહેવાની છે. ભારતમાં કે પછી ગુજરાતના શું કામ આ સમાચાર ખૂબ મહત્વના છે. દુનિયામાં થતી કોઈ પણ ઘટના આપણા પર બહુ જ મોટી અસર કરે છે. આપણે એ ઘટના વિશે કાં તો જાણતા નથી કે સમજતા નથી, ને કાં તો ઇગ્નોર કરીએ છીએ. હકીકત એ છે કે જે ગ્લોબલ વ્યવસ્થા છે એ નક્કી કરે છે કે ભારતનો રૂપિયો કેટલો સક્ષમ રહેવાનો છે, એ નક્કી કરશે કે ભારતમાં માર્કેટની પરિસ્થિતિ શું છે, એ નક્કી કરશે ગ્લોબલ ટ્રેડ કેવો છે. આપણે જ્યારે બજાર ઓપન કર્યું ત્યારે આપણે આપણી ઇકોનોમી ઓપન કરી, આપણે અંદરો અંદર જ બધું ચલાવતા હતા, આપણે વૈશ્વિક થયા, એટલે આપણે નક્કી કર્યું, એટલે વિશ્વની દરેક પરિસ્થિતિ પરિબળ આપણને 1991 પછી વધારે અસર કરે છે. 1991 એ આખા વર્લ્ડ પોલિટિક્સમાં બહુ જ મહત્વનું વર્ષ રહ્યું. સોવિયતનું તૂટવું હોય કે પછી ભારતનું એલપીજી અપનાવવું, એ એવા મહત્વના વળાંકો એ સમયે આવીને ઊભા હતા. ખાસા વર્ષો પછી 2025 કદાચ એવા મહત્વના વળાંકો લઈ રહ્યું છે. બહુ જ બધા વિડીયો સામે આવ્યા, એમાંથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે કમલા હેરિસ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની પ્રેસિડેન્શિયલ ડિબેટનો છે, જેમાં કમલા હેરિસ કહી રહ્યા છે કે વાત સાચી છે, તમે આવશો તો તમે યુદ્ધ તરત ખતમ કરી દેશો, કેમ કે તમે પુતિનના પક્ષે જતા રહેશો, પુતિન તમને લંચમાં ખાઈ જશે, તમે યુક્રેનને એની હકની લડાઈ નહીં લડવા દો.
યુક્રેનના પગરખામાં પગ મૂકીને જોઈએ તો એ પ્રશ્ન થાય કે યુક્રેન નાનો દેશ છે એટલે કોઈ પણ એની સરહદમાં આવીને એનો એક હિસ્સો લઈ જાય એ કોઈ પણ સાર્વભૌમત્વવાળા દેશને ન પોસાય. પણ એ નાનો દેશ છે એ પણ એટલી જ હકીકત છે અને એટલે જ શું એ શક્તિશાળી છે રશિયાની સામે લડવા? તો એનો જવાબ ના છે. એ કોના દમ પર કે કોના બળ પર લડી રહ્યો હતો અત્યાર સુધી આ દેશ? તો કે યુરોપિયન કન્ટ્રીઝના અને અમેરિકાના દમ પર. અમેરિકા હવે નીકળી ગયું છે એમાંથી. અમેરિકાના નીકળવાના બહુ જ બધા કારણોમાંથી એક કારણ એ પણ છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ હવે એવું કહે છે કે ભાઈ અમેરિકન લોકોના પૈસા હું યુદ્ધમાં શું કામ આપું? સામે અમેરિકાને શું મળી રહ્યું છે? અમેરિકાનું શું? અમને શું મળશે એનો તમે જવાબ આપો. અને એ જો રશિયા આપે છે તો રશિયાની સાથે છીએ, આ આપે છે તો આની સાથે છીએ. ઝેલેન્સ્કીનો બહુ સરળ પ્રશ્ન છે કે પુતિન પર ભરોસો કેવી રીતે કરવો? દુનિયાના કોઈ રાષ્ટ્રના માણસો પુતિન પર એટલો ભરોસો નથી કરતા અને એમાં એ વાત જ્યારે યુક્રેન જેવા વિસ્તારોમાં એ ફરીથી નહીં આવે અને બધું વિસ્તાર નહીં લઈ જાય એની હોય તો. અને એટલે જ 3 વર્ષથી ચાલેલું યુદ્ધ હવે એવા તબક્કા પર આવીને ઊભું છે કે કાં તો યુદ્ધ ખતમ થઈ જશે અને દુનિયા એક સારો સુંદર દિવસ જોશે, આવનારી સવાર ખૂબ વધારે સારી અને પ્રફુલ્લિત થઈને આવશે, અને કાં તો આપણે આ દાવગ્નીમાં ફરી એકવાર કચડાઈશું અથવા એનો શિકાર બનીશું. તમે યુદ્ધનો હિસ્સો બનો કે ન બનો, યુદ્ધ આપણા ઘર પર બહુ જ મોટી અસર કરે છે. અને એટલે જ ભારત વર્ષોથી કોઈ દિવસ કોઈ યુદ્ધનો હિસ્સો બન્યું નથી અને એટલે જ હવે પણ આ પ્રકારના યુદ્ધોમાં કોઈ હિસ્સો ભારત બનશે એની સંભાવનાઓ બહુ વિશેષ બચી નથી. ભારત અમેરિકાને બની શકે એટલા સારી રીતે ટેકલ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ સાથેના જે સંવાદો સામે આવી રહ્યા છે પબ્લિકમાં, એમાં ઝેલેન્સ્કીવાળી જે ઘટના થઈ છે એ આવનારા સમયમાં વર્લ્ડ ડિપ્લોમસીમાં કંઈ પણ શક્ય છે. ડિપ્લોમસીનો ડિઝાસ્ટર આને કહેવાય છે. કદાચ વર્ષોના વર્ષ આ પ્રકરણને સતત ભણાવવામાં આવશે. દરેક જે માણસ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન બને છે એને આ વિડીયોઝ બતાવવામાં આવશે ને એવું કહેવામાં આવશે કે પ્રયત્ન કરજો આ પ્રકારની દુર્ઘટનાઓને જો તમે ટાળી શકો તો. ડોનાલ્ડ ટ્રમ્પ માટે અમેરિકાના નિયમ પ્રમાણે 2 જ વાર રાષ્ટ્રપતિ બની શકે છે અને એટલે જ એમના માટે આ છેલ્લો કાર્યકાળ છે. જેડી વેન્સ ખૂબ આક્રમક દેખાઈ રહ્યા છે. એલોન મસ્ક ટ્વિટર પર બધી મજા લઈ રહ્યા છે જે વિડીયો સામે આવ્યા એની. પણ આ મજાથી ઉપર ઉઠીને પણ ખૂબ ગંભીર પ્રશ્ન છે. ભારત જેવા દેશો જેના માટે કહેવાય કે 2 હાથીઓ લડે ને નીચે બાકી પેલી ધરતી ધમધમ થાય, તો એ ધમધમ થતી ધરતી ભારત માટે પણ બહુ મોટો ચિંતાનો વિષય છે. કેમ કે સતત 5 મહિના સુધી માર્કેટ માઇનસ રહ્યું હોય, શેર માર્કેટે આટલી ખરાબ પ્રતિક્રિયા આપી હોય, વિદેશી રોકાણકારો ભારતનું માર્કેટ છોડીને જઈ રહ્યા હોય, અર્થવ્યવસ્થામાં તેજીના એંધાણ ન દેખાતા હોય, જીડીપી 6.2 પર આવીને અટક્યો હોય, સરકાર કહેતી હોય કે તમે દેવું કરો પણ તમે પૈસા ખર્ચો અને તોય માણસો દેવું ફરીથી કેવી રીતે ભરપાઈ કરશે એમ માનીને એટલો ખર્ચો ન કરી શકતા હોય જેટલી સરકારની અપેક્ષા હોય. કેમ કે ખર્ચો કરવા માટે પણ પૈસા જોઈએ. જેની પાસે પૈસાની વ્યવસ્થા થાય એ વિદેશ ભાગી જવા માટેની ઘેલછામાં કે તૈયારીઓમાં લાગેલું હોય, એવા સમયમાં ભારત માટે આ પડકારજનક સમય છે. પણ આ સંપૂર્ણ નિરાશાજનક સમય પણ નથી. અને એટલે જ બધું જ બહુ જ ખરાબ થઈ ગયું છે અને હવે કાલે કોઈ સોનાનો સૂરજ ઉગવાનો જ નથી. એ પ્રકારની નિરાશામાંથી પણ બહાર આવવું જરૂરી છે. ભારતીયો નિરાશ નથી થતા એ સદગુણ આપણે જાળવીને રાખીએ એવી અપેક્ષા. ડિપ્લોમસીના ડિઝાસ્ટરનો જે વિડીયો સામે આવ્યો એ અમે વરિષ્ઠ પત્રકાર અજય ઉમર સાથે આ વિષય પર વાત કરી ત્યારે એમણે શું કહ્યું એ પણ સંક્ષિપ્તમાં સાંભળીએ. What kind of diplomacy, JD, you are speaking about? What do you mean? I'm talking about the kind of diplomacy that's going to end the destruction of your country. Yes, but if you are Mr. not President, strong... Mr. President, with respect, I think it's disrespectful for you to come into the Oval Office and try to litigate this in front of the American media. Right now, you guys are going around and forcing conscripts to the front lines because you have manpower problems. You should be thanking the President for trying to bring an end to this conflict. Have you ever been to Ukraine that you say what problems we have? I have been to. Come once. I've actually watched and seen the stories, and I know what happens is you bring them on a propaganda tour, Mr. President. Do you disagree that you've had problems bringing people into your military? We have problems. And do you think that it's respectful to come to the Oval Office of the United States of America and attack the administration that is trying to prevent the destruction of your country? A lot of questions. Let's start from the beginning. Sure. First of all, during the war, everybody has problems, even you, but you have nice ocean and don't feel now, but you will feel it in the future. God bless. You don't know that. God bless. You don't God know bless. that. You will not have a war. Don't tell us what we're going to feel. We're trying to solve a problem. Don't tell us what we're going to feel. I'm not telling you. Because I'm you're in no answering on this position to question. dictate that. That's Remember exactly this. what I'm not You're in dictating. no position to dictate what we're going to feel. We're going to feel very good. You will feel influence. We're going to feel very good and very You strong. will feel influence. You're right now not in a very good position.
You've allowed From the yourself very, to be in a from very the very bad position, beginning and he of the happens war, to be right from about the it. very beginning of the war, You're not Mr. in a Brown, good position. I You don't was have in the cards right now. With us, you start I'm having not playing cards. But cards. right now, you I'm don't. very You're playing serious, cards. Mr. President. You're I'm playing very cards. serious. You're gambling I'm the with the president lives in of war. millions of people. You think- You're gambling with World War What do you- III. what do you You're think about? gambling with What do you World think War about? III. And You- what you're doing is very disrespectful to the country, this country. It's with back all to respect to you. your Far country. more than a lot of people said very they respect. should have. Have you said thank you once? A lot of Entire meeting? times. No, in this Even entire meeting, today. have you said thank Even you? today. You went to Pennsylvania and campaigned for the opposition in October. Offer some words of appreciation for What- the United what States are of you America speaking about? and the president who's trying to save your country. Please, you think that if you will speak very loudly about the war, you He's can... not speaking loudly. He's not Yeah. speaking loudly. Your country is Can I- in big can- trouble. can I Wait a answer? minute. No. Can You've I done a lot answer? of talking. Your country is in big trouble. I know. You're not I winning. know. You're not winning this. I, You have a damn we- good chance of we are coming out staying, okay because of Mr. us. President, we are staying in our country, staying strong from the very beginning of the war. We've been alone, and we are thankful. I said thanks You haven't in been this alone. cabinet, You and haven't not been only alone. in this We cabinet. gave you, through I this said stupid thank you. president, $350 billion. You voted we gave for you your military president. equipment. You and you voted men for are your brave, president. but they had to use our military. What about if, West if Indies? you didn't You have our invited military me- equipment, you invited if me you to didn't speak. have our military equipment, this war would have been over in 2 weeks. In 3 okay? days, I heard it from Putin. In 3 days, this is something Maybe new. less. In 2 weeks, of course, yes. It's going to be a very hard thing to do business like this, I tell you. Just say thank you. I said a lot of Except times that thank there- you except to that- American people. Except that there are disagreements, and let's go litigate those disagreements rather than trying to fight it out in the American media when you're wrong. We know that you're wrong. But you see, I think it's good for the American people to see what's going on out here. I think it's very important. That's why I kept this going so long. You have to be thankful. You don't have the I'm cards. thankful. You're buried there. Your people are dying. tell you You're again, running I low know. on soldiers. Don't- Listen, don't, please, you're running Mr. low on President. soldiers. It would be a damn good thing. Mr. And President. then you tell us, I don't want a ceasefire. I don't want a ceasefire. I want to go and I wanted this. Look, if you could get a ceasefire right now, I tell you, you take it so the bullets stop flying and your men stop getting killed. Of course, we want to stop the war. But But you're I saying said, you don't want a ceasefire. But I said to you, I want a ceasefire. with guarantees. Because you'll get a ceasefire faster than an agreement. Ask our people about ceasefire, what they think. That It wasn't doesn't with matter me. for you what. That what wasn't this with me. nation- it That was wasn't with you. a guy named Biden, who was not a smart person. But this That is was your, with, this that was is with your Obama. president. It was your president. Excuse me. That was with Obama, who gave you sheets, and I gave you javelins. Yes. I gave you the javelins to take out all those tanks. Obama gave you sheets. In fact, the statement is Obama gave sheets and Trump gave javelins. You got to be more thankful, because let me tell you, you don't have the cards. With us, you have the cards. But without us, you don't have any cards. હકીકત તો એ છે કે આ ડિપ્લોમેસીની પણ કઈ હદે જેને કહી શકાય ને અધપતનની પરાકાષ્ઠા છે કે તમે ચાલુ પ્રેસ કોન્ફરન્સે તમે એક ડીલ સાઇન કરવાની વાત કરો તો તમે ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકાના બધા જ પત્રકારો છે અને દુનિયા આખીમાં એ પ્રેસ કોન્ફરન્સ લાઈવ જઈ રહી છે અને એની વચ્ચે તમે એવું કહી રહ્યા છો કે જો બાઇડન કે જે એમના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ હતા હી વોઝ એન ઇડિયટ અને કે એને ત્યારે $350 બિલિયન આપ્યા હતા અને એ $350 બિલિયન જે છે એ અમેરિકી ટેક્સ પેયરના છે અને અમેરિકી ટેક્સ પેયરના પૈસા પાછા લેવા માટે મારી જોડે એમ કે રેર અર્થ મિનરલ્સ જે છે એ આપવાની ડીલ સાઇન કર. એનો અર્થ એ કે જો બાઇડને પણ ઝેલેવેન્સ્કી સાથે યુક્રેનના યુદ્ધમાં ઝુકાવ્યું એ રશિયા પરત્વે એમનો કોઈ વેરભાવ કે દ્વેષભાવ નહોતો, પરંતુ પેલું એમને તો યુક્રેનની જમીનમાં જે પેલું રેર અર્થ મેટલ અને મિનરલ્સ જે છે એ દેખાતા હતા અને એટલા માટે એના પર રશિયા કબજો ન જમાવે એટલા માટે યુરોપના દેશો કદાચ સહાનુભૂતિથી જોડાતા હશે, કારણ કે યુરોપના દેશોએ હજુ પોતાના પત્તા ખોલ્યા નથી. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ તો કહે છે કે આઈ એમ એ બિઝનેસમેન, આઈ વોન્ટ ટુ ડુ બિઝનેસ ડીલ. I am not for Russia, I am not for Ukraine, I am not for Europe, I am for America and I want to have a deal. એટલે આ ડીલ જે છે એ બિઝનેસ ડીલ છે અને બિઝનેસ ડીલ એવી છે કે મને આ બધા રેર અર્થ અને મેટલ્સ તમે આપી દો. એટલા માટે કે મને એવું લાગે છે કે એટલું બધું ડેસ્પરેટ દેખાયું. ઝેલેવેન્સ્કી તો ગમે તેમ તોય
એક પીડિત રાષ્ટ્રના રાષ્ટ્રપ્રમુખ હતા કે રાષ્ટ્રપતિ હતા, છતાં પણ એ ઝૂક્યા નહીં ડોનાલ્ડ ટ્રમ્પ સામે. જ્યારે That is ડોનાલ્ડ interesting. ટ્રમ્પ અને એમના જે ઉપરાષ્ટ્રપતિ હતા J.D. Vance. જેડી વેન્સ, એ તો એને રીતસર ધમકાવવાની જ કોશિશ કરતા હતા અને કે અમેરિકાની મદદ ના હો તો તમે કે 2 અઠવાડિયા પણ એમ તમે કે થેન્ક યુ પણ નથી બોલ્યા એક પણ તમે કે વાર. થેન્ક યુ નથી બોલ્યા. અને એક પત્રકારે, અમેરિકી પત્રકારે તો એવો સવાલ પૂછ્યો કે તમે તમારી પાસે શૂટ નથી એમ. સૂટ નથી પહેર્યું. એ છે ને એ સ્વેટ શર્ટ પહેર્યું હતું એને, બ્લેક સ્વેટ શર્ટ, એ જે હંમેશા પહેરે છે. એટલે એ પોતાની રીતે જે હતો એ જ અદામાં આવ્યો હતો અને એને ખબર હતી કે ભાઈ અમેરિકી મદદ વિના, અમેરિકી શસ્ત્રો, અમેરિકી પીઠબળ અને અમેરિકી ગુપ્તચર, જેને આપણે ઇન્ટેલિજન્સ કહીએ છીએ, એના સિવાય પુતિન જેવા મહાશક્તિ જે રાષ્ટ્ર જે છે, મહાસત્તા જેને આપણે કહી શકીએ, અને એના પણ એક સરમુખ હથિયાર સામે યુદ્ધ જીતવાનું કામ કપરું છે, છતાં પણ એણે પોતાના દેશના લોકોના સન્માન માટે કોઈ સમાધાન ના કર્યું અને એને આંખમાં આંખ નાખીને જવાબ આપ્યો કે તમે કઈ ડિપ્લોમેસીની વાત કરી રહ્યા છો. 2014માં, 2015માં, 2019માં, 2022માં જ્યારે બરાક હુસેન ઓબામા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હતા ત્યારે, જ્યારે પછી ડોનાલ્ડ ટ્રમ્પ હતા ત્યારે, બાઇડન હતા ત્યારે, એને કહ્યું કે 25 વખત એમ કે યુક્રેઈને પુતિન સાથે એમ કે સંધિ કરી અને દરેક વખતે એને સંધિ તોડી નાખી, ત્યારે તમે ક્યાં હતા? એટલે એના સવાલો બિલકુલ વ્યાજબી હતા. પણ ડોનાલ્ડ ટ્રમ્પ છે ને એ યેન કેન પ્રકારે એની સાથે એક સંધિ પર સહી કરાવવા માંગતા હતા કે આની પર ડોટેડ લાઇન પર સહી કરી નાખ, અને એ કહેવાનું તાત્પર્ય જ હતું કે અમને આ બધી રેર મેટલ અર્થ જે છે એનો કબજો આપી દે. હવે અમેરિકાના દાવા પ્રમાણે 300 થી $350 બિલિયન એમણે યુક્રેન પાછળ ખર્ચ્યા છે, જે ડોનાલ્ડ ટ્રમ્પે નથી ખર્ચ્યા, પણ એના અગાઉના જો બાઇડનની સત્તા પણ એવું કહી શકે એવું કહે છે કે 180 મિલિયન ડોલર. હું એના પર જ આવતો હતો. એ $180 બિલિયન કહે છે. યુરોપના રાષ્ટ્રો પણ એવું કહે છે કે આ ખોટો આંકડો છે, પણ એ સાચા ખોટામાં આપણે નથી પડતા, કારણ કે ટ્રમ્પ આખા બોલા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે તમે એને યુદ્ધ પર સપોર્ટ કર્યો હતો ત્યારે એ સપોર્ટ જે છે અમેરિકી રાષ્ટ્રપ્રમુખનો હતો, એ જો બાઇડનનો નહોતો. અમેરિકાની એક આખી થિંક ટેન્ક કામ કરે છે, એમાં પેન્ટાગોન પણ હોય છે, એમાં ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન પણ હોય છે, અને અમેરિકી દેશ કોઈ એક દેશને સપોર્ટ કરે છે કે તમે રશિયા સામે લડી રહ્યા છો. હવે સત્તા બદલાય એ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે કે તમે યુદ્ધ બંધ કરી દો અને હવે મને રેર મેટલ આપી દો. એટલે એ છે ને થોડુંક વધારે પડતું અજુગતું લાગતું હતું, બિનવ્યવહારિક વાત હતી. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અને સૌથી મહત્વની વાત, દેશ નાગરિકોથી મહાન બને છે. રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરીએ. ચાલો બધા સાથે મળીને ભારતને મહાન બનાવીએ. નમસ્કાર.